બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ. કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓની ભીડ, શુભેચ્છાઓ સાથે પ્રવેશ. ગુજરાતભરમાં આજથી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ હેઠળ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પેપર હોવાને કારણે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળી. કરજણનગરના નવા બજાર વિસ્તારમાં આવેલી શાહ એનબી સાર્વજનિક સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12નું પરીક્ષા કેન્દ્ર નક્કી કરાયું છે. અહીં સવારથી જ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા ઉમટી પડ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ સાથે કેન્દ્રમાં પ્રવેશ અપાયો. આ પ્રસંગે કરજણ કેળવણી મંડળના સભ્યો, નગરપાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપાના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. રાજ્ય દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસી અને એચએસસીની આજે પરીક્ષાનું કાઉન્ટડાઉન જે ચાલુ થયું છે એમાં પ્રથમ દિવસે આખા જ ગુજરાતભરમાં પરીક્ષાનો માહોલ છવાયો છે. 14,28,000 વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાંથી આજે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આ પરીક્ષા એ પહેલું સોપાન છે વિદ્યાર્થીઓનું કે જ્યાં એમનું મેરિટ ગણવામાં આવે છે. અને પહેલાં સોપાનથી શુભ શરૂઆત કરે અને બીજું સોપાન એચએસસીનું હોય એમ અનેક ઘણી પરીક્ષાઓ આપવાની આ વિદ્યાર્થીઓને થતી હોય છે. હું વિદ્યાર્થીઓને અને વાલીઓને બહુ સ્પષ્ટપણે જણાવવા માગું છું કે કોઈ પણ વિદ્યાર્થી આમાં પાસ થવું પડશે અને કોઈ પણ ટ્રેસ ન થાય એવું વક્તવ્ય ન આપે, કેમ કે અનેક ઘણી પરીક્ષાઓ આવવાની છે. તમે એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી એમ જોતા પીજી ભવન સુધી તમારે પહોંચવાનું હોય છે. એટલે જીવનની પણ ઘણી પરીક્ષાઓ આવતી હોય એટલે ક્યારેક ક્યારેક એ અસફળ ન થાય એટલે અસફળ થાય તો પણ એને પ્રોત્સાહિત કરવાની પદ્ધતિ આ વાલીઓને એક અપીલ કરીને જણાવું છું કે બાળકો ઉપર કોઈ પણ ટ્રેસનો ઊભો થાય અને બાળક સારી રીતે અને સરળ રીતે એક્ઝામ આપી શકે એવી ભાવના વ્યક્ત કરવાની છે. આજે આ કરજણ તાલુકા કેળવણી મંડળમાં કરજણ તાલુકાના હોદ્દેદારશ્રીઓ, કરજણ નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, આગેવાન મિત્રોએ ખૂબ શુભેચ્છા પાઠવી છે. એનબી ગર્લ્સ ડીસી અને પ્રાથમિકમાં અમારા વિદ્યાર્થીઓને ખૂબ આવકારું છું અને એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઓલ